આપણે જેવું વિચારીને એવા આપણે બનીએ. એમાં ડોંગરીજી મહારાજ એમ કહેતા કે અગર તમે રામના ભગત હો અને રામને તમે રોજ ધ્યાન કરતા હો એટલે રામના ગુણો તમારામાં આવે. તમે કૃષ્ણના ભગત અને કૃષ્ણનું રોજ ધ્યાન કરતા હો તો એના ગુણ તમારામાં આવે. એવી રીતે તમે કોઈ વ્યક્તિનું, માણસનું, કોઈનું ધ્યાન કરતા હો તો એના જેવા ગુણો ધીરે ધીરે તમારામાં પરિવર્તન થાય. હવે વાત રહી ડોંગરીજી મહારાજે એમ કીધેલું કે કોકનું નામ આપતું હતું. એ ડોંગરીજી મહારાજના ભાગવતમાં છે કે એ હનુમાનજીના બહુ મોટા ભક્ત હતા. એને હનુમાનજીની એટલી ધ્યાન કર્યું કે એને 4 ઇંચનું પૂછડું ઉગ્યું હતું એ ભક્તને. એટલે આ જેવા તમે ધ્યાન કરો એવા તમે થાવ. આ એનો એક્ઝામ્પલ હતો. એટલે થઈ ગયું. તમારી જે સફળતાનો અત્યારે શ્રેય છે એ તમે કોને આપી છો? તમારી ટીમ, તમારી કુટુંબ કે પછી તમારા પોતા? નંબર 1 અદ્રશ્ય શક્તિ. અને અદ્રશ્ય શક્તિની યોજના હોય તો જ મારામાં શક્તિ આવે. હું દુધાળા હોઉં, દુધાળામાં 700 માણાની વસ્તી. હવે જ્યાં મારે કારખાનું કરવું હોય એટલે મારે માનું કે કોઈ પણ કામ માટે 3 વસ્તુ કામ આવે: દેશ, કાળ અને ક્રિયા. દેશ એટલે કયા સ્થળ ઉપર તમે છો. આપણે સુરતમાં છે પણ આપણે જો આ સમયે અમદાવાદમાં હોત તો અલગ હોત. આ સમયે આપણે મુંબઈમાં હોત તો અલગ હોત. આ સમયે આપણે યુરોપમાં હોત તો અલગ હોત. આ સમયે આપણે અમેરિકામાં હોત તો અલગ હોત. એટલે 3 વસ્તુ આપણા જીવનમાં અસર કરે: દેશ, કાળ અને ક્રિયા. એટલે દેશ એટલે સ્થળ, કાળ એટલે સમય. સમય આવે ત્યારે પેલા તોફાન ફાટી નીકળે એ ખબર છે. આપણે હવે લાકડી હાલવા માંડીએ કારણ કે કાળ સમય એવો હોય. સમય અને ક્રિયા, ક્રિયા એટલે તમે કયું કામ કરો છો. હું અત્યારે હીરા ઘઉં કરે મારો સ્વભાવ આવો છે પણ ટેક્સટાઇલમાં તમારો અલગ હોય છે. એટલે 3 વસ્તુ અસર કરે આપણા જીવનમાં: દેશ, કાળ અને ક્રિયા. જય શ્રી કૃષ્ણ. મારું નામ સોનલ છે. મને મારા પપ્પા કામ કહેતા કે બાજુવાળો 2 રૂપિયા કમાય છે તો તમારે 1 રૂપિયો જ કમાવાનો અને 1 રૂપિયામાં બી 20 પૈસા સેવિંગમાં જવાના, 10 પૈસા કોઈ ભૂખ્યાને ભોજન કરાવવાનું. તો આવું કંઈ તમે બી કરતા હતા? આ આખું કારણ છે કે ડોંગરીજી મહારાજ એમ કહેતા કે તમે કોઈ પણ કાર્ય કરો એમાં ભગવાનને સાથે રાખો અને ભગવાનનો ભાગ રાખો અને ભગવાનના નામથી કરો. એટલે આપણે જ્યારે કંપની 60 વર્ષ પહેલા ચાલુ કરી ત્યારે કંપનીનું નામ રાખ્યું રામકૃષ્ણ. હું કા 2 ભગવાન પસંદ હતા તો રામને છોડવા કે કૃષ્ણ 2 રાખ્યા. હવે લક્ષ્મી તો જોઈ એટલે શ્રી રામકૃષ્ણ રાખ્યું. એટલે શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ રાખ્યું ત્યારે અમારા બધા મિત્રો એમ કહેતા કે તું ભૂખ્યો છો, આવું દેશી નામ રાખ્યું, તારે એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરવું છે તો કેમ ચાલશે આવું દેશી નામમાં? ત્યારે હું એમ મનમાં વિચારતો, જવાબનો ભલે ત્યાં હું નેગેટિવ વાત મલામ ન કરું, વાત વિવાદમાં હું હસી આપું અને કહું હા એ તમે વાત તો વિચાર પર દેવી છે પણ હું મારા મનને વિચારું ભગવાન કઈ જૂના દેશી હોતા છે તો આ ભાઈ બિચારાને અજ્ઞાનતા છે એની નહીં આપવાની આપણે કાંઈ નહીં કરે એટલે એની આપણે નહીં આવે અને આપણે નામ રાખ્યું અને તમને જાણીને આનંદ થઈ ગયો. જ્યારે કંપની રજીસ્ટર હતી તો એ જેમ એ જ્વેલરીમાં 6000 પછી આપણો નંબર હતો. આપણી રામકૃષ્ણ એક્સપોર્ટની પહેલા 6000 કંપનીઓ જેમ એ જ્વેલરીમાં રજીસ્ટર થયેલી હતી અને આજે આ ભગવાનનું નામ, ભગવાનનો ભાગ, ભગવાનની કંપની એટલે 6000 થી આજ પહેલા બીજા નંબરે આવી ગઈ. જય શ્રી કૃષ્ણ.
કારણ કે તમે એમ કીધું હમણાં જ્યારે ત્યાં બેઠેલા ત્યારે તમે તમારું પોતાનું એક્ઝામ્પલ આપ્યું કે 920 રૂપિયાનો તમે માલ લીધો હતો અને પછી તમને નફો કંઈક આ રીતે મળ્યો, તમે પ્રામાણિકતા રાખી, રાઈટ? તો દરેક ધંધામાં આપણે એવું નથી કે આજે શરૂ કર્યો અને કાલે સફળતા મળી જશે. તો કોઈ પણ ધંધામાં કન્ટિન્યુટી ક્યાં સુધી આપણે રાખવી જોઈએ, ક્યાં સુધી રાહ જોવી જોઈએ કે આપણે એવું લાગે કે આ જ ધંધો આપણા માટે પરફેક્ટ છે? કન્ટિન્યુટી જીવનભર રાખવી. નંબર 1 આપણો ધંધો ચોઈસ કરતા પહેલા વિચારવાનું કે હું કોણ છું. હું એટલે મારો સ્વભાવ કેવો છે. તમે પહેલા તમને ઓળખો કે હું કોણ છું. આપણા વેદશાસ્ત્રમાં પહેલામાં પહેલો વેદમાં શબ્દ છે કોહમ. એનો અર્થ થાય હું કોણ છું. અને છેલ્લો શબ્દ છે સોહમ. ઈ શું? કોહમ ને સોહમ ને વચ્ચે આપણા શાસ્ત્રો છે. ઈ હું છું. પહેલા આપણને ઓળખવાના. એટલે પહેલા તો ઈ વાત છે કે આપણને કેમ ઓળખવા. બહુ ઈઝી છે. તમે રોજ સાંજે ખાલી ગોવિંદ કાકાને 5 મિનિટ આપજો. છઠ્ઠી નહીં, 5 મિનિટ. સાંજે તમારે 10 લાઈન લખવાની કે આજે આખા દિવસમાં શું બન્યું, એમાં મને ગમતા 5 પોઈન્ટ કયા બન્યા અને નહીં ગમતા 5 પોઈન્ટ કેટલા બન્યા. બસ આટલું લઈને તમારે ડાયરી મૂકી દેવાની. વાર્તા પૂરી, તમારું કામ પૂરું. 1 વર્ષ પછી, 6 મહિના પછી જ્યારે તમને અનુકૂળ આવે ત્યારે તમારે ડાયરી લઈને બેસી જવાનું રૂમમાં. અને તમને જે દેખા હોય પોઈન્ટ 6 મહિનામાં, વરામાં, એનું તમારે નક્કી કરવું કે હું આ બોક્સનો માણસ છું. ભાઈ, હું આ જીવ છું કે આ વસ્તુ આવે એ મને ગમે છે, તો મારે આ કામ જ કરાય. આ મને જે નથી ગમતા એ કામ ન કરાય. એટલે તમે તમને ઓળખો અને એવા કાર્ય કરો. એક વખત ધંધો મળી જાય, આવેલા ધંધાને કદી પણ ઠુકરાવવો નહીં. ધંધો મળવો જ મુશ્કેલ છે. જે બિઝનેસ આપણને મળે એને સાચવી લેવો. બીજાનું જોઈ અને બીજાના બંગલા જોઈને આપણા ઢોકળા આગ નહીં લગાડવાની, એવું છે. આપણો સાચવી લેવાનો. હા, સાઈડ બિઝનેસ કરવાનો. એવું લાગે કે અત્યારે આમાં ભાઈ નથી બનતા, તો અત્યારે થોડો ટાઈમ કરવાની સાઈડ બિઝનેસ મારો ભાઈ કરે, બેન કરે, ફેમિલીમાં કોઈ કરે, તો સાઈડ બિઝનેસ કરવાનો. પણ મૂળ બિઝનેસને કદી પણ ડિસ્ટર્બ નહીં કરવાનું. જે બિઝનેસના પ્રોફિટથી આપણું શરીર બન્યું હોય, આપણું એને ક્યારે છોડવું અને એને ક્યારે નેગેટિવ બોલવું. બધી કંપની એમ કહેતી કે છોડી દઈશું. અત્યારે ફરીથી એવો ટાઈમ આવ્યો છે કે સાહેબ કે શું ફોર્મ્યુલા લીધો તો કે બીજા પાર્ટનર્સ કહેતા હતા કે આપણે આર્ટિસ્ટને છોડી દઈએ. સરસ. નહીં, ભાઈની વાત આજે તમે બુકમાં વાંચશો તો 2008માં ભગવાને ડિસિઝન લેવડાવ્યા. કારણ કે કંપની ભગવાનની હતી અને ગીતામાં ભગવાને કીધું છે દદામી બુદ્ધિ યોગમ તમ. બુદ્ધિદાતા હું છું. બુદ્ધિ એને આપી અને એને એમ કીધું કે દીકરા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર તોડી નાખે, તમે તોડતા નહીં. અને આખી સ્ટોરી મોટી છે, તમે વાંચો. અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ન તોડ્યું અને એનો એવો બેનિફિટ મળ્યો કે 2007માં એસઆરકે 25મા નંબરે ઇન્ડિયામાં હતી. 2009માં ટોપ 5માં આવી ગઈ. દીકરાને કહ્યું મોટી વર્લ્ડ રિસેશન આવ્યો ને કેવી રીતે જો. That is the point. દર વખતે એવું ન હોય, અલગ હોય. આ વખતે કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તોડ્યું જ નથી. આપણે નહીં કોઈ જ તોડ્યું. પણ આપણે વિશેષ શું કર્યું? મેં તમને પહેલું સેન્ટેન્સ કીધું હતું ને કે ઉદારતાના ઇતિહાસ હોય, લોભિયાના ન હોય. આપણે ઉદારતા વાપરી કે જ્યારે આવ્યો કોરોના, એ 4 મહિના આખી ફેક્ટરી બંધ રહી. 4 મહિના કમ્પ્લીટ. બધા ખેતરે જઈ અને કોરોનાથી બીતા જે વાડીઓમાં રહેતા હતા, પણ પહેલી તારીખે એના ખાતામાં એનો પગાર પડી જતો હતો. હવે આપણે 4 મહિના
ઈ લોકો જ્યાં વાડીએ ગમે એ હતા, દુનિયામાં હતા, પણ પહેલી તારીખે પગાર એના ખાતામાં પડી જતો હતો. કારણ કે મેં અમારા બધા ફેમિલી મેમ્બર પાર્ટનરો છે, બધા છોકરાઓને સમજાવ્યું કે હવે કોરોના બીજી વાર આવવાનો છે. આ બધા સમજતા નથી. એની ઉપર આપણે દયા ખાવાની કે અત્યારે તો વાપરવાનો સમય છે. ભગવાને પૈસા એટલે આપ્યા છે કે વાપરવા માટે. હવે અત્યારે જો આપણે દુઃખના સમયમાં અત્યારે આપણા ફેમિલી મેમ્બરને જ્યારે મદદ નહીં કરીએ તો ક્યારે કરશું? એટલે આપણે એને બેઠો પગાર આપ્યો. બહુ તમે વિચાર કરો ને, તમે આવો કોઈ નિર્ણય લો ને તો તમારે પહેલા માફ કરવાનું, મારી ટોટલ મૂડી કેટલી, મારો વર્ષનો પ્રોફિટ કેટલો, અને હવે હું આ વેચવાનું કેટલું કરું છું, તો કાંઈ નહીં આવે. પણ એ આપણું મન એવું છે ને કે મારું 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 ને મરું, એટલી જ વાત છે.